નમસ્કાર મારા વાલા ગુજરાતી મિત્રો, અલગતણી લોક સાહિત્ય ચેનલમાં આપનું સ્વાગત છે. તો આજે આપણે વાત કરીશું કે ભગવાન કૃષ્ણ એ જ રામદેવજીનો અવતાર છે, પરંતુ આપણે રામદેવજી રામાયણ છે એના મત પ્રમાણે આપણે ચાલીએ તો કહેવાય છે કે ભગવાન કૃષ્ણની 72મી પેઢી, અને એ 72મી પેઢી જે અવતાર એમને અજમલજીના ઘેર ધારણ કર્યો, તો અજમલજીની 71મી પેઢી આવે, અને રામદેવજી જ્યાં અવતાર ધારણ કર્યો તો રામદેવજી અવતાર ધારણ કર્યો 72મી પેઢી આવે. તો ભગવાન કૃષ્ણએ 72મી પેઢીએ જે અર્જુનની 72મી પેઢી ત્યાં એ રામદેવજી તરીકે એમને જન્મ લીધો છે. તો કહેવાય છે કે જ્યારે કુરુક્ષેત્રમાં યુદ્ધ ચાલ્યું અને ત્યારે યુદ્ધ તો જોકે પૂરું થઈ ગયું, પણ ત્યાં કહેવાય છે કે યુદ્ધમાં ભીષ્મ પિતામહરાણા દ્રોણાચાર્ય ગુરુ દ્રોણાચાર્યનું જ્યારે પતન થયું ત્યારે દ્રોણાચાર્યનો પુત્ર અશ્વસ્થામા એને નક્કી કર્યું કે પાંડવોએ મારા પિતાજીને મારી નાખ્યા છે, અને પાંડવોએ અશ્વસ્થામા નામના હાથીને માર્યો અને જાહેર કર્યું કે અશ્વસ્થામા મરાયો તો હું તો હજુ જીવતો જ છું. તો હવે અહીંયા યુદ્ધ પૂરું થઈ ગયું છે, પાંડવોનો વિજય થઈ ગયો છે, પણ ત્યારે કહેવાય છે કે અશ્વસ્થામાએ નક્કી કર્યું કે પાંડવ કુળ જીવિત રહેવા દેવું નથી. તો તેને અશ્વસ્થામાએ એક બ્રહ્માસ્ત્ર છોડ્યું. હવે એ બ્રહ્માસ્ત્ર એવું હતું કે માના ગર્ભમાં પણ બાળક હોય એને પણ અસર થાય, ગર્ભમાં એ બાળક પણ મરી જાય. તો હવે આ વાતની જ્યારે પાંડવોને ખબર પડી, દ્રૌપદીને ખબર પડી, કૌશલ્યાને માતા કુંતાજીને ખબર પડી, અને અભિમન્યુની પત્ની અભિમન્યુ તો જો કે યુદ્ધમાં મરાઈ ગયો હતો, પણ એની પત્ની ઓત્રાને જે ખબર પડી ત્યારે બધા કૃષ્ણને કહે છે કે જે અશ્વસ્થામાએ જે બ્રહ્માસ્ત્ર છોડ્યું છે તો હજુ તો ઓત્રાના અંદર બાળક છે જ, ઓત્રાના ગર્ભનું શું થશે? ત્યારે ભગવાન કૃષ્ણ વચન આપે છે કે તમે ઓત્રાના ગર્ભની કોઈ ચિંતા કરશો નહીં, ઓત્રાના ગર્ભને હું સાચવી લઈશ, હું એને સલામત જન્મ આપીશ, અને આ ગર્ભને બ્રહ્માસ્ત્ર કંઈ જ બગાડી શકશે નહીં, આવું કૃષ્ણએ વચન આપ્યું હતું. પરંતુ જ્યારે જ્યારે પ્રસૂતિની પીડા થાય છે અને બાળકનો જન્મ થાય છે, એ ટાઈમે કહેવાય છે કે બાળક જે જન્મ છે એ મૃત બાળક જન્મે છે, અને એ મૃત બાળક જન્મે છે ત્યારે દ્રૌપદી કૃષ્ણને કહે છે કે તમે કહ્યું હતું કે હું રક્ષા કરીશ ગર્ભની, તો ચલો મારી સાથે, હું તમને પ્રસૂતિ રૂમમાં લઈ જાઉં. હવે વિચાર કરો, જે દ્રૌપદી છે કૃષ્ણને પકડીને જ્યાં ઓત્રાની પ્રસૂતિ હતી ઓત્રા પાસે પ્રસૂતિ રૂમમાં લઈ જાય છે, કુંતાજી પણ સાથે હોય છે, અને કૃષ્ણને કહે છે કે જુઓ તમે કહ્યું તો હું વચન આપું છું, તમારું વચન ક્યાં ગયું? આ બાળક તો મરેલું જન્મ્યું છે. ત્યારે કૃષ્ણ દ્રૌપદીને કહે છે કે દ્રૌપદી ચિંતા કરવાની કંઈ જરૂર નથી, આ બધી મારી લીલા છે. અને પછી કહે છે કે હું મારા વચન પ્રમાણે આ બાળકને હું સજીવન કરું છું. અને ત્યારે પછી કૃષ્ણ એને સજીવન, જે મરેલો બાળક હોય છે એને સજીવન કરે છે, અને એ જ બાળક એ જ રાજા પરીક્ષિત, એનું નામ પરીક્ષિત રાખવામાં આવે છે પછી, અને પરીક્ષિતને જીવન આપે છે. તે હવે પછી કહેવાય છે કે પરીક્ષિતનો જે વંશજ હોય છે એ આની હદ આપણે જોઈએ તો દિલ્હી લાગવું પડે છે.
દિલ્હી તુંવરોમાં આનું પરીક્ષિતનો જે ધીરે ધીરે વંશ આગળ એનું જે વિભાજન થતું જાય છે, આપણે રામદેવ રામાયણ પ્રમાણે જોઈએ તો એમના ત્યાર પછી કહે છે અનંતપાળને એમની પેઢીમાં અનંતપાળ આવે છે, અને અનંતપાળને કહે છે બે પુત્રીઓ હતી. એક હતી કમળાદેવી અને બીજી હતી રૂપસુંદરી. તો કમળાદેવીને અજમેરના રાજા રામેશ્વર ચૌહાણ સાથે લગ્ન કર્યા, અને તેમને એક પુત્ર થયો, એનું નામ હતું પૃથ્વીરાજ. બીજી દીકરી હતી જે રૂપસુંદરી, અને એના લગ્ન કર્યા કનોજના રાજા વિજયપાળ સાથે પરણાવી. એને પુત્ર થયો, એનું નામ જયચંદ હતું. હવે અનંતપાળ પોતે અપુત્ર હતો, તેથી તેણે તેજસ્વી, હિંમતવાન અને પૃથ્વીરાજને પોતાની પાસે રાખ્યા, અને પુખ્ત વયનો થવાથી દિલ્હીની ગાદી આ અનંતપાળે પૃથ્વીરાજને આપી. અને ત્યાર પછી આ વાતથી જયચંદને દ્વેષ થયો, પણ અનંતપાળ પાસે તેનું કંઈ ચાલે એમ હતું નહીં. અને અનંતપાળના કુટુંબીઓ જે તુંવર શાખાના હતા એને વારસા હક જતો હોવાથી એમણે રાજાને સમજાવવા પ્રયત્ન કર્યો, પરંતુ અનંતપાળ હઠાગ્રહી હોવાથી તેણે પોતાનો નિશ્ચય ફેરવ્યો નહીં, અને તેણે મારવાડમાં હુકુમતમાં રાખેલા જે ગામ હતા, જે પાલી, જોધપુર, સેજક, લાંબી, અખાત, ખુબદડા, ખેરવા, અકડાવાવ, બાળવા, યોભદ, ગોદાવ, તારડી, ઔવા, સસવિયા, ચેલાવ, રાણપ, હેમોલિયા, પોકરણ અને ફળોજી, આ ગામડા તેમને વિશાળ ભૂમિ પોતાના કુટુંબીજનોને આપી અને મન મહાવરો કર્યો. ત્યાર પછી કહેવાશે તુંવર ક્ષત્રિયના મન દુઃખી હોવા છતાં તેમને આ જમીનને વધાવી લીધી. અને ત્યાર પછી કહે છે કે એમના પછી જે 69ની પેઢી આવે, 70ની પેઢી જે ધીરસી આવે, અને પછી કહે છે કે ધીરસી એ પોકરણ અને ફળોજી ગામ ઉપર આ 4 જોજનની જે વિશાળ ભૂમિ હતી ત્યાં આ લોકો રહેવા માંડ્યા. અને પછી ધીરસીને જે પુત્ર થયો, કહેવાશે કે એ 70મી પેઢી, એનું નામ રણસિંહ હતું. અને પણ એને એક પુત્ર થયો, એનું નામ રણસિંહને પણ 2 પુત્ર થયા. એકનું નામ અજમલજી હતું, અને બીજા પુત્રનું નામ હતું લગ્ન કર્યા પછી એમની બીજા પુત્રના નામનો ખાસ આપણે આગળ બીજા પુત્રનું નામ આપણે જોઈ લઈએ. તો પછી એમને 2 પુત્ર થયા. અને ત્યારે કહેવાશે કે તેમની સાથે રાજસ્થાનમાં એક નરેણા ગામ આવેલું હતું, અને નરેણા ગામમાં રાવત રણસિંહ પોતે પછી ત્યાં જાય છે. હવે આપણે રામદેવ રામાયણના મત પ્રમાણે જોવા જઈએ તો રણસિંહને 8 બાળકો થયા, પણ અહીંયા બાળકો 2 જ બતાવ્યા છે. કારણ કે જ્યારે દિલ્હીના સુબા સાથે યુદ્ધ થયું એ ટાઈમે કહેવાય છે કે આ રાવત જે રણસિંહ છે એના 6 બાળકો, જે મોટા બાળકો તો એ યુદ્ધમાં કામે લાગી હતા, એ ઘવાઈ ગયા હતા. એમનું ખૂન કરવામાં આવ્યું હતું બાદશાહના હાથે. અને છેલ્લે કહેવાશે કે અજમલજી અને આ
અજમલજીના ભાઈ ધનરૂપજી, આ બંને જ બાળકો એમની પાસે બચે છે. અને ત્યાર પછી દિલ્હીના સુબા એ નક્કી કર્યું, અને દિલ્હીના સુબા જે સાધુનો વેશ લઈને ત્યારે પછી ત્યાં આવતા હતા, અને સાધુના વેશમાં આવીને આપણા હિન્દુ ધર્મને વટલાવતા હતા. એ લોકો કહેવાશે કે હિન્દુના મોઢામાં આ લોકો થૂંકતા હતા અને હિન્દુઓનું ધર્માંતરણ કરાવતા હતા, હિન્દુઓને મુસ્લિમ ધર્મ અપનાવવાની કોશિશ કરતા હતા. અને ત્યારે પછી એવું અહીં કહેવાશે કે રણસિંહજી છે એમનું નક્કી કર્યું કે કોઈ પણ પ્રકારનો સાધુ આપણા એરિયામાં આવે તો એને મારીને કાઢી મૂકવું. તો હવે આ જ્યાં રણસિંહજીનો એરિયા છે ત્યાં કોઈ સાધુ પણ ત્યાં આવતા નથી. અને એક સમય એવી ઘટના ઘટે છે કે એક સાધુ ફરતા આજે રણસિંહજીનું જ્યાં રાજ ચાલે છે ત્યાં આવે છે. અને ત્યાં આવીને પછી આ લોકો રણસિંહજીને વાત કરે છે, એક સાધુ આપણી બાજુ આવી રહ્યા છે. ત્યારે રણસિંહજી પોતે ત્યાં જાય છે અને એ સાધુને પછી ધિક્કાર આપે છે કે તું અહીંથી નીકળી જા. પણ ખરેખર હવે એ રણસિંહજીના અંદર એવું પડ્યું હતું કે આ સાધુ છે ને એ દિલ્હીથી મોકલેલો એક બાદશાહનો માણસ છે, એના અંદર એવું લાગ્યું હતું અને આ ધર્માંતરણ કરવા માટે જ અહીં આવ્યું છે. પણ ખરેખર એ હિન્દુ સાધુ હતા અને એમનું નામ હતું સમસ ગુરુ. અને ત્યારે પછી સમસ ગુરુને ધિક્કાર આપે છે, એ તરસોડે છે. ત્યારે સમસ ગુરુ એને શ્રાપ આપે છે કે તું એક રાજા થઈને તું સાધુને ન ઓળખી શક્યો, જ્યાં તારા શરીરે કોઢ નીકળશે અને તને આ જગતમાં પાણી પાવાવાળો કોઈ નહીં મળે. હવે આ સમસ ગુરુ રણસિંહને શ્રાપ આપી દેશે. પણ ત્યારે રણસિંહને એવું હતું કે આ તો હવે પેલો મોમેડિયન એટલે કે જે મિયાં જે બાવા બનીને આવતા, સુલતાનના માણસો બાવા બનીને આવતા, સુલતાનના માણસો જ છે. પણ હકીકત શ્રાપ આપ્યા પછી જ્યારે આ રણસિંહને કોઢ નીકળ્યા ત્યારે ખબર પડી કે આ તો સાચો સાધુ છે. પરંતુ પછી તો આ સાધુ જે ઋષિમુનિ છે એને શ્રાપ આપીને ત્યાંથી નીકળી જાય છે. અને ત્યારે પછી રણસિંહ કહે છે કે રણસિંહના આખા શરીરે કોઢ નીકળે છે અને એ ગામડે પછી ભટકે છે અને કોઈ એને પાણી પણ પાતું નથી. અને ત્યાં એવી ઘટના ઘટે છે કે ફરતા રણસિંહ એક દુદુ નામનું જ્યાં ગામ છે એ ગામના અંદર દાખલ એક કૂવો છે ને તે કૂવા પર એક પણહારી પાણી ભરે છે. એક દીકરી પાણી ભરે છે. ત્યારે રણસિંહ દીકરીને કહે છે કે તમે મને પાણી પીવડાવશો, મને બહુ તરસ લાગી છે. ત્યારે હવે આ દીકરી આ રણસિંહને પાણી પાય છે. અને જ્યાં રણસિંહ પાણી પીવે છે ને ત્યાં એના હૈયામાં ઠંડક પડે છે, એને ટાઢક પડે છે. અને ત્યારે પછી રણસિંહ કહે છે કે હવે આ દીકરીએ મને પાણી પાયું છે, આના પાછળ આ દીકરીના ઘરે જવા દે, અને આ દીકરી આના ઘરે જવું તો મારી સગવડ થશે. હવે એ રણસિંહ ઓળખતા નથી કોની દીકરી છે. તો રણસિંહ પોતે દીકરીના ઘરે જાય છે. તો એ ઘર હતું મેઘવાડ સમાજનું. અને કહેવાશે કે મેઘવાડ સમાજમાં એ જે ખીમજી હતો એ ખીમજીનું ઘર હતું. અને ત્યાં પછી આ રણસિંહ આવે છે અને ખીમજી એમને કહે છે કે તમે જે હોય એ પધારો. કારણ કે શું એમનું શરીર તો ઓળખી શકાતું જ નહોતું, કોઢ નીકળેલા હતા. એટલે આ રણસિંહ રાજા છે તો કોઈને ઓળખવા જેવું એમનું શરીર રહ્યું નહોતું. તમે પધારો, તમે સાચી જગ્યાએ પધાર્યા છો. અને આ ખીમજી પણ એ ભક્ત માણસ હોય છે. અને આ સમસ ઋષિ જે હતા એના શિષ્ય હોય છે. ખીમજી પોતે જ એના શિષ્ય હોય છે. અને ત્યારે પછી આ જે રણસિંહ છે
એ ખીમજીને પોતાની બધી આપવીતી વાત કરે છે કે મારી સાથે આવી ઘટના ઘટી ગઈ. એક સાધુ આવ્યા અને મને એમ લાગ્યું કે આ સુલતાનનો માણસ છે. મેં એમને ધિક્કાર્યા અને એમને મને શ્રાપ આપ્યો અને મારા શરીરે કોઢ નીકળ્યા. ત્યારે ખીમજી કહે છે કે તમે ચિંતા કરશો નહીં, અહીંયા બધું સારું થઈ જશે. અને ખીમજીના અંદર એવું હતું કે મારા ગુરુજી સમસ ઋષિ, હું આ ભાઈને એની પાસે લઈ જઈશ. તો મારા ગુરુ તો જાગતી જ્યોત છે, તો આને સાજો કરી દેશે. પણ ખીમજીને ખબર નહીં કે મારા ગુરુજીએ કોને શ્રાપ આપ્યો હતો. આને મારા ગુરુજીનું જ અપમાન કર્યું છે. ખીમજીને આ બધાને કોઈ ખબર જ નથી. અને ત્યાર પછી એવી ઘટના ઘટે છે કે આ સમસ ઋષિ છે એ ખીમજીના ત્યાં આવે છે. અને ત્યાં આવે છે એટલે આ ખીમજી સમસ ઋષિના ચરણોમાં પડી જશે. સમસ ઋષિની જ વંદના કરે છે અને પછી કહે છે, ગુરુજી તમે અહીં પધાર્યા છો તો એક દયાનું કામ કરવાનું છે, એક સેવાનું કામ કરવાનું છે. મારા ત્યાં વિચારો, એક માણસ કોડી માણસ છે, એને તમારે કોડ મટાડવાના છે. અને ત્યારે પછી આ સમસ જે ઋષિ છે એ કહે છે કે પોતે કવલી ગાયનું દૂધ પીતા હતા અને એમની પાસે દૂધ હતું. સમસ ઋષિ પાસે એ દૂધ પીવે છે અને દૂધ પીતા પીતા એમને હેઠું દૂધ થોડું વધારે છે. અને ત્યારે પછી એક ખીમજીને કહે છે કે અડધું દૂધ તું પી જા અને અડધું દૂધ આ ભાઈને તું પીવડાવી દે. તો હવે બંને જણા અડધું અડધું દૂધ પી જાય છે. પણ જ્યાં દૂધ પીવે છે ત્યાં તો પછી કહેવાય છે કે આ રણસિંહને દૂધ પીતાની સાથે જ કોઢ મટી જાય છે. અને ત્યારે કહેવાય છે કે સમસ ઋષિની દ્રષ્ટિ રણસિંહ પર પડે છે. અને ત્યારે રણસિંહ પછી ખીમજીને કહે છે, ખીમજી તે મારી સાથે દગો કર્યો. તો ખીમજી કે ગુરુજી દગો કઈ વાતનો? આ કોઢિયો માણસ છે, મેં તેની સેવા કરી છે. અરે ગાંડા કે સેવા નથી કરી, આને જ મેં શ્રાપ આપેલો હતો અને આ જ રણસિંહ છે. અને ત્યારે મહારાજા જે રણસિંહ હતા એ સમસ ઋષિના પગમાં પડી જાય છે અને સમસ ઋષિને સાચી ઘટના સમજાવે છે કે હે ગુરુજી, હે ઋષિ, હું જાતે ક્ષત્રિય છું અને હું કોઈ સાધુ પ્રત્યે હું ક્રૂર કેમ કરું? પણ અમારા અહીંયા આવી ઘટના ઘટે છે. અમારે ત્યાં સુલતાનના માણસો સાધુ બનીને આવે છે અને એ માણસો સાધુ બનીને આવે છે એટલે હિન્દુઓના મુખમાં થૂંકે છે અને બીજા નંબરે હિન્દુઓને ધર્માંતરણ કરાવે છે કે હિન્દુઓને મુસ્લિમના ધર્મમાં ખેંચી જાય છે. અને જ્યારે તમે આવ્યા ત્યારે મને એવું લાગ્યું કે માનો કે ન માનો આ કોઈ સુલતાનનો માણસ છે એટલે મેં તમારી પાસે ભૂલમાં મેં આવું કર્યું છે. મેં તમને ઓળખ્યા જ નહોતા. અને ત્યારે કહે કે સમસ ઋષિને પણ અફસોસ થાય છે કે સારું મેં આ ખોટું કર્યું. હવે ત્યારે સમસ ઋષિ બંનેને શ્રાપ આપી દે છે. ખીમજીને અને રણસિંહને બંનેને શ્રાપ આપે છે કે તમે મારી જોડે ખોટું કર્મ કર્યું છે તો તમારા બંનેના શરીર પર કરવત મેલાશે અને તમારે કરવતથી મરવું પડશે. ત્યારે પછી આ ખીમજી અને આ રણસિંહ બંને કહે છે કે ગુરુજી આમાં અમારો કોઈ વોકો જ નહીં, અમે નિર્દોષ છીએ અને અમે તો ધર્મના માટે સાધુઓને બહાર કાઢીએ છીએ કે હિન્દુ ધર્મ મુસ્લિમ ધર્મમાં જાય નહીં, એના માટે અમે સાધુ પ્રત્યે નફરત કરીએ છીએ, બાકી અમારો બીજો કોઈ ઈરાદો નથી. અને ત્યારે પછી આ સમસ ઋષિ કહે છે કે તમે એક કામ કરો કે ઋષિને બધા પ્રાર્થના કરે છે કે ગુરુ કહે છે કે અમે દુખિયારાનું દુઃખ ભાગવા માટે જ આ ધંધો કરેલો છે. અને ત્યારે સમસ ઋષિ કહે કે હે રણસિંહ, મેં તમને વચન આપી દીધું, મારા શબ્દો નીકળી પડે કે તમારે કરવતથી વિંધાવવું પડશે, પણ હવે હું તમને વચન આપું છું કે તમે કરવતથી વિંધાશો ખરા પણ તમે પીર બની જશો, તમારી પૂજા થશે
અને એ પૂજા પણ તમારી પૂજા મુસ્લિમો કરશે. હું તમને વચન આપું છું. ત્યારે સમસ્ત ઋષિ કહે છે કે હે ખીમજી, જ્યારે તારી ઉપર કરવત ચાલશે ત્યારે જ્યારે તારા શરીર પર કરવત મેળવવામાં આવશે ત્યારે તારા શરીરમાંથી ફૂલ નીકળે છે. અને રણસિંહને કહેશે કે હે રણસિંહ, જ્યારે તારા શરીર ઉપર કરવટ લાગશે અને એ ટાઈમે તારા શરીરમાંથી લોહી નહીં નીકળે પણ દૂધની ધારાઓ થશે. અને ખીમજીને કહે તારા શરીરમાંથી જેમ જેમ કરવત મેલાશે એમ ફૂલડા બહાર નીકળશે. રણસિંહને કહે છે કે તારા શરીરમાંથી લોહીને બંનેને એકેના શરીરમાંથી લોહી નહીં નીકળે પણ તારા શરીરમાંથી ફૂલ નીકળશે અને તારા શરીરમાંથી દૂધની ધારા થશે. તો પછી એ બંને શ્રાપ સ્વીકાર કરે છે. અને અહીંયા સુલતાનને એમ થાય છે કે એક આ ખીમજી અને રણસિંહ બંને આપણા માણસોને જે હિન્દુમાંથી મુસ્લિમ આપણે બનાવીએ છીએ એમાં બધા માણસોને રોકી રહે છે, આ લોકોને પકડી લો. ત્યારે પછી સુલતાનના માણસો આ ખીમજીને અને રણસિંહને પકડી લેશે અને કહેવા છે કે દિલ્હી લઈ જાય છે એમને ત્યાં. અને પછી કે હવે બંને પર કરવત મેલો. અને ત્યારે પછી એના કહેવાથી, સુલતાનના કહેવાથી બંને ઉપર કરવત મૂકે છે. અને ત્યારે પછી કહેવાય છે કે જ્યાં કરવત ચાલે છે ત્યાં એકના જે આ ખીમજી છે એના શરીરમાંથી ફૂલડા નીકળે છે અને રણસિંહના શરીરમાંથી દૂધની ધારાઓ થાય છે. અને હવે એ ટાઈમે એવી ઘટના ઘટે છે કે રણસિંહના શરીરમાંથી બીજું એક ફૂલ નીકળે છે અને જે રણસિંહનું ફૂલ અને આ બંને ફૂલ ભેગા થાય છે. અને એ ફૂલ ભેગા થઈને જ્યાં પડે છે ત્યાં કહેવાશે કે ત્યાં બે ફૂલની આજે પણ સમાધિ છે. અને જ્યારે એમના ગુરુએ જ કહ્યું હતું, સમસ્ત ઋષિએ કહ્યું તમારી ત્યાં પૂજા થશે દિલ્હીમાં. ત્યારે દિલ્હીમાં સુલતાનને, ખીમજીને અને રણસિંહને જ્યાં દૂધની ધારા પડે છે ત્યારે પછી નક્કી ત્યાં સુલતાન પોતે કહે છે કે આ તો મહાન જોગીડા છે, આ તો મહાન ઓલિયા છે. કેમ કે આપણે કરવત મેલી તો એકના અંદરથી ફૂલ નીકળે છે અને એકના અંદરથી દૂધની ધારાઓ નીકળે છે અને બે ફૂલ ભેગા થયા. તો આજે પણ કહેવાય છે કે દિલ્હીના જે લાલ કિલ્લો છે એ લાલ કિલ્લાની અંદર જે રણસિંહને અને ખીમજીને જ્યાં કરવત મેળવવામાં આવ્યા હતા એ જ જગ્યા ઉપર એક આજે દુધલિયા પીર અને બીજા ફૂલ પીર, આ બે મુસ્લિમોના બે પીર તરીકે આજે એમની સ્થાપના થઈ છે. અને આજે કહેવાય છે કે દિલ્હીના લાલ કિલ્લામાં દરેક મુસ્લિમો આ દુધલિયા પીર અને ફૂલ પીરની પૂજા કરે છે. અને ત્યાર પછી કહેવાય છે કે હવે રણસિંહને બે પુત્ર હતા, અજમલજી અને ધનરૂપસિંહ. તો હવે જે રણસિંહના ગયા પછી અજમલજી અને ધનરૂપજી એ બંને ઊંડું કાશ્મીર રહેવા જાય છે. હવે ઊંડું કાશ્મીરમાં ગયા પછી એવી તકલીફ થાય છે કે જે ધનરૂપસિંહ એ પણ ભક્ત માણસ હતા, એ નિજ્ય ધર્મને ભરેલા હતા. પણ એ અજમલજી નાના ને એમના મોટા ભાઈ જે ધનરૂપસિંહ અને એમનો કહેવાય છે કે નામ એનો નાશ. અને ધનરૂપસિંહની છેલ્લો સમય જ્યારે ચાલતો હશે ત્યારે ધનરૂપસિંહને બે દીકરીઓ હતી, લાસા અને સગુના. પણ અજમલજીને તો કોઈ દીકરી જ હતી નહીં. કારણ કે સગુના અજમલજીની દીકરીથી વાત ખોટી છે. અજમલજી નિસંતાન જ હતા, એમને કોઈ સંતાન નહોતું. પણ જ્યારે ધનરૂપસિંહનો છેલ્લા શ્વાસ ચાલે છે ત્યારે કહેવાય છે કે મિનળ દે અને અજમલજીને એ ત્યાં હાજર જ હોય છે બે બંને મોટા ભાઈ પાસે. પણ ત્યારે
મૃત્યુ સમયે આ ધનરૂપજીને એમ લાગે છે કે મારી દીકરીઓનું શું થશે, તો એમનો જીવ ચક્રાવે ચડ્યો છે. ત્યારે અજમલજી કહે છે કે મોટાભાઈ તમારે શું તકલીફ છે, જે તકલીફો મને કહી દો. ત્યારે ધનરૂપજી કહે છે કે અજમલજી મારી આ 2 દીકરીઓ. ત્યારે મિનલ દેવી કહે છે કે આ 2 દીકરીઓ તમને પણ 2 દીકરીઓ મારી છે. અને પછી મિનલ દેવી આ બંને દીકરીઓને લાસાને સગુનાને પોતાની છાતીએ લગાવી દેશે અને પછી કહે છે કે તમે કોઈ ચિંતા કરશો નહીં, બંને દીકરીઓ અમારી પોતાની દીકરીઓ છે, એવી રીતે જ અમે રાખીશું અને અમે એનું પાલન પોષણ કરીશું. અને ત્યાર પછી કહેવાશે કે ધનરૂપજી છે એ પોતાનો ત્યાં દેહ છોડી દેશે. અને એ પછી કહેવાશે કે ધનરૂપસિંહનું મૃત્યુ થાય છે. અને એ સમયે જ્યારે ધનરૂપસિંહની બધી મૃત્યુ સમયની ક્રિયાવિધિ બધી પૂરી થઈ જાય છે. અને એ ટાઈમે એવી ઘટના ઘટે છે કે ચોમાસાનો દિવસ આવે છે અને પછી કહેવાય છે કે લોકો વાવણી કરતા જતા હોય તો અજમલજીને જોઈને પાછા વળે છે. લોકો કોઈ સારા કાર્ય માટે જતા હોય તો પણ અજમલજીને જોઈને પાછા વળે છે અને કહે છે કે ભાઈ તમે તો નિસંતાન છો, તમારે કોઈ બાળક નથી, તમે વાંજ્યા છો. ત્યારે પછી અજમલજીને બહુ દુઃખ લાગી જાય છે. અને ત્યારે પછી અજમલજી આવીને મિનલદેવને વાત કરે છે. અને અજમલજી પોતે પછી અજમલજી પહેલાંથી શિવ ભક્ત જ હોય છે. ગણાય કે અજમલજી કૃષ્ણની ભક્તિ અજમલજીએ કરી જ નથી. અજમલજી સ્વયં શિવ ભક્ત હોય છે. અને શિવની પછી તો કહેવાય છે કે 12 વર્ષ સુધી શિવ સાધના કરે છે. અને 12મા વર્ષે કહેવાય છે કે શિવ પ્રસન્ન થયા છે અને શિવે સપનું આપ્યું છે અજમલજીને કે હે અજમલજી, તમારે ત્યાં દીકરો જન્મશે, એક ને પણ 2 દીકરા જન્મશે. અને એ 2 દીકરા તમારે જન્મશે પણ તમારે અહીંયા નહીં, દીકરો તો તમને મારાથી જ મળશે, પણ હું તમને માર્ગદર્શન આપું એ પ્રમાણે તમારે દ્વારકામાં જવાનું છે. અને કૃષ્ણ સ્વયં તમારા ત્યાં પુત્ર તરીકે જન્મ લેશે. અને કૃષ્ણ અને બલભદ્ર 2 તમારા ત્યાં જન્મ લેશે. અને એકનું નામ રામદેવજી છે અને બીજાનું નામ વિરમદેવજી હશે. આ ભગવાન શિવ એમને સ્વપ્નમાં આવીને જ્યારે વાત કરે છે. અને પછી કહેવાય છે કે ભાઈ બીજા દિવસે પછી તો આપણે ઇતિહાસ જાણીએ છીએ કે બીજા દિવસે અજમલજી એ હુંડુ કાશ્મીરથી તે દ્વારકાની યાત્રાએ નીકળી જાય છે અને દ્વારકામાં જાય છે. ભાઈ ભગવાનને લાડુનો માર મારે છે અને ગુગળી એને કહેવાય છે કે દરિયામાં કે મારે ભગવાન જોવા છે. કે ભાઈ ભગવાન તો દરિયામાં છે, દ્વારકા તો દરિયામાં છે, તમારે ભગવાનના દર્શન કરવા તો દરિયામાં જવું પડે. અને પછી કહેવાય છે કે અજમલજીને ભગવાન શિવના જે સ્વપ્નમાં રાત્રે વાત કરી એના પર વિશ્વાસ હતો અને ભગવાન કૃષ્ણ પર વિશ્વાસ હતો. અને પછી એ દરિયામાં ઝંપલાવે છે અને જઈને જુએ છે તો કૃષ્ણની પછી ત્યાં મુલાકાત થાય છે. પણ એ તો હવે શિવ ને કૃષ્ણ એટલે કે શિવ ને વિષ્ણુ અને બ્રહ્મા ત્રણે એક જ હતા. એટલે એમનો સંકેત એકબીજાનો સંકેત હોય છે. પછી ત્યારે કૃષ્ણ કહે છે કે પધારો અજમલ રાજા, તમારે કેમ આવવું થયું એ હું જાણું છું. અને પછી તો કહેવાય છે કે એ અજમલ રાજા છે એ 71મી પેઢી ગણાય છે. અને ત્યારે ભગવાન કૃષ્ણ કહે છે કે હે અજમલ રાજા, આ 71મી પેઢી તમારી છે અને 72મી પેઢી એટલે કે હું રામદેવજી તરીકે જન્મ લઈશ અને મારા જે ભાઈ છે એ બલરામજી બલભદ્ર એ વિરમદેવજી તરીકે જન્મ લેશે. એટલે લો હા 72મી પેઢીએ હું તમને 2 ફૂલ આપું છું. અને ત્યારે કહેવાય છે કે ભગવાન કૃષ્ણ અજમલજીને અમર ડાળીના 2 પુષ્પ આપે છે અને કહે છે કે આ પુષ્પની તમે પૂજા કરજો. અને આ પુષ્પની પૂજા કરશો પછી
અમે બંને ભાઈ તમારા ત્યાં જન્મ લઈશું, તમારા ઘરમાં કુમકુમના પગલાં પડશે. અને આપણે જોઈએ છીએ પછી ઇતિહાસ કે અજમલજીના ત્યાં કુમકુમના પગલાં પડે છે. પરંતુ કહેવાય છે કે આ રામદેવજીને વિરમદેવજીનો જે જન્મ થયો ને એ પોખરણમાં થયો નથી, એ ઊંડું કાશ્મીરમાં જ થયો છે. અને જન્મ થયા પછી જ એ પોખરણમાં કેમ આવ્યા એને વિશેનો આપણે એક અલગ વિડીયો બનાવી દઈશું. તો આ હતા અર્જુનની 72મી પેઢીએ ભગવાન કૃષ્ણએ રામદેવજીનું રૂપ ધારણ કરીને જેમને જન્મ લીધો એની કથા.